સતીએ જાન ધરાન પેલી વખત જાન ધરાન બ્રહ્માને ઉત્પન્ન કર્યા બ્રહ્માને ઉત્પન્ન કર્યા બ્રહ્મા મુક્તિ બોલેવા ચાકરણ તેડામાં સતીએ વાતો એવી થાય મન કરવાની ઈચ્છા થઈ મન કરવાની ઈચ્છા થાય વચન સાંભળી જોડા તમે કેવાના મારી માં સતીએ મનમાં ક્રોધ કર્યો બ્રહ્મા બાળી ભજન કર્યા બ્રહ્મા બાળી ભજન કર્યા બીજી વખત ધ્યાન કર્યા વિષ્ણુને ઉત્પન્ન કર્યા વિષ્ણુ મુક્તિ બોલેવા ચાકરણ તેડાવામાં ચાકરણ તેડાવામાં સતીએ વાત એવી થાય મન કરવાની ઈચ્છા થાય મરવાની આ વાત કરી વરવાની આ વાત કરે વચન સાંભળી જોડ્યા હાથ તમે કેવાના મારી માં સતીએ મનમાં ક્રોધ કર્યો વિષ્ણુ બાળી ભજન કર્યા વિષ્ણુ બાળી ભજન કર્યા બીજી વખત જાન જરા શિવ શંકરને ઉત્પન્ન કર્યા શંકર મુક્તિ બોલેવા શંકર મુક્તિ બોલેવા ચાકરણ તેડવામાં સતીએ વાતો એવી થાય મન વરવાની ઈચ્છા થાય મન વરવાની ઈચ્છા થાય એવા વચન શંકરે કીધા સતી બળીને ભજન થયા અગ્નિમાંથી ઉત્પન્ન થયા આવે જન્મ ઉભર્યા આવી જન્મ ઉભર્યા શંકર તો સતીને વરાન બ્રહ્મા વિષ્ણુ બેઠા કર્યા એ વાત તો ના રહી પૂજાણીમાં પાવે જ પૂજાણીમાં પાવે જાય ગરબો લઈ રમવા ગઈ માજી ગરબો ગાય કરીને હાલે કેડે રાય પટોની ચાલે છેડે રાય પટોની ચાલે છેડે બેલ બેલ પાવાના રાજ જે માગે હું તને આપો માંગો હું એકલું નામ મારે મોલે પધારો યાર મારે મોલે પધારો યાર પ્રાપ્ત સાથી નો થાય રાત તો પાવાનો જાય એટલું કઈ મારો કર્યા એટલે કઈ મારો પ્યાર રાજો મનમાં વજન થયા તારો સેવક તને પદે સંકટ પડે સંભાળો તો ને લોટાના કિલ્લા તોડે તું લોટાના કિલ્લા તોડે તો ચોકડી બાવન વીર સાત મામો મેળે જોડે હાથ હરનાથ પપ્પન બલિદાન કરીને તે ફરકી લીધા કયકને તે ફરકી લીધા તું જોવાના સો કવાળી ઓગળા તું ગોવાળી બોલ બોલ રે માત કી જય જોવાના સો કની જય ઓગળા ગોકની જય બોલે બેર બેર કોકરે માત કી જય વજા સોલંકીનો વંશ માતા બુસરાજીએ રાખ્યો હતો તો કાલની ગામે વજા સોલંકી રહેતા હતા અને પાટણ વાળે કનક સાવડા રહેતા હતા તે બંને ભાઈ બહેનો હતા તે ગામને પાદરે દરરોજ જતા અને શાકસુબા પીતા તો આવી રીતના દરરોજ જતા અને શાકસુબા પીતા તો એક દિવસે વજા સોલંકીએ માંડીને વાત કરી કે તમારા ઘરે ઓધાન છે મારા ઘરે પણ ઓધાન છે તો બંનેના ઘરે દીકરી આવે તો એલબેલ અને જો બંનેના ઘરે દીકરા આવે તો એલબેલ અને જો તમારા ઘરે દીકરી આવે અને મારા ઘરે દીકરો આવે તો આપણે વિવાહિત થઈ શક્યા અને જો મારે ત્યાં દીકરી આવે અને તમારે ત્યાં દીકરો આવે તો પણ આપણે વિવાહિત થઈ શક્યા તો આવી રીતના શરત કરી અને ફરીવાર શાકસુબા પીને બંને ત્યાંથી જુદા પડ્યા તો આ વાત માટે 9 માસ વીતી ગયા તો બંને રાજાના ઘરે દીકરીના જન્મ થયા તો વજા સોલંકીએ જૂઠું બોલીને લખ્યું કે સાવડા રાજાને માલુમ થાય કે મારા ઘરે દીકરાનો જન્મ થયો છે તો આપણે વિવાહિત થઈ શક્યા તો વજા સોલંકીએ એક દિવસ લખીને કેવડાવ્યું કે સાવડા રાજાને માલુમ થાય કે લગન લખીને મોકલાવે તો સાવડા રાજાએ લગન લખીને મોકલાવ્યા તો વાસ્તે ગાસ્તે જાન પાટણ વાડે આવી તો જાનને પરણાવીને 5 દિવસ રોકી
જાન પાછી કાલરી ગામે આવી. જાન પાછી કાલરી ગામે આવી. તો ઘણો સમય થયો. તો એક દિવસ રણવેલમાં સૂતા સાવડા રાજાની દીકરીને માલુમ થયું કે આ કોઈ પુરુષ નથી પણ મારા જેવી દીકરી જ છે. આ મારા જેવી દીકરી જ છે. પણ અત્યારે નહીં કહેતા. જ્યારે હું મારા પિતાશ્રીને ઘરે જઈશ ત્યારે મારા પિતાશ્રીને વિગતે વાત કરી. મારા પિતાશ્રીને વિગતે વાત કરી. તો એક દિવસે સાવડા રાજાની દીકરીને તેડી ગયા. તો સાવડા રાજાએ એના પિતાશ્રીને વાત કરી કે તમે મને પરણાવી છે તો કોઈ પુરુષ નથી પણ મારા જેવી દીકરી જ છે. મારા જેવી દીકરી જ છે. તો સાવડા રાજાને ક્રોધનો પાર આવી. તો સાવડા રાજાએ એવો પત્ર લખ્યો કે જમાઈરાજને માલુમ થાય કે વેટ ફેરવા આવે. જમાઈરાજને માલુમ થાય કે વેટ ફેરવા આવે. તો આ કાગળ કરોડરૂપી દીકરીના હાથમાં આવ્યો. તો એને માલુમ થયું કે આ કોઈ વેટ ફેરવાનો કાગળ નથી પણ મારા મોતનો કાગળ છે. આ મારા મોતનો કાગળ છે. તો આ મોતનો કાગળ છે. વાત સાંભળતા